ટ્રેક્ટરને ધક્કો મારીને ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ। ખેડૂતોના વિરોધના આ દ્રશ્યો છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના, જ્યાં ડીઝલની અછતના આરોપ સાથે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો। ખેડૂતોનો આરોપ છે કે ડીઝલ લેવા માટે પંપ પર ધક્કા ખાવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ડીઝલ નથી મળતું। પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા સૂત્રોચ્ચાર કરતા ખેડૂતો ટ્રેક્ટરને ધક્કા મારી સેવા સદન પહોંચ્યા। સૂત્રોચ્ચાર સાથે જ મામલતદારને આવેદનપત્ર આપી પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવાની માંગ કરી। अलग अलग मांग साथ अमदावादना रिक्शा चालकोए रूबरू रजूआत करी कलेक्टर ने आप्યું आवेदनपत्र। अमदावाद रिक्शा चालक एकता यूनियनना कारोबारी सभ्यो, एरिया प्रमुखो અને સક્રિય સભ્યોએ કલેક્ટરને મળી પોતાની વ્યથા ઠાલવી। વારંવાર થતા સીએનજીના ભાવમાં વધારાનો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો। કલેક્ટરને આવેદનપત્ર આપી રિક્ષા ચાલકોએ સીએનજીનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી। આ સાથે છેલ્લા 3 વર્ષથી રિક્ષાના ભાડામાં વધારો ન થતા ભાડું વધારવાની અને ઓનલાઈન એપથી ચાલતા ગેરકાયદે સફેદ નંબર પ્લેટ ટુ વ્હીલર સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી। રિક્ષા ચાલક એકતા યુનિયને ચીમકી આપી કે જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ લડત આગળ પણ ચાલુ રહેશે।